ગામમાં ચૂંટણી બજારમાં પધારેલ આપણા લોકપ્રિય સંસદ પૂનમબેન, અમારી સાથે આવેલ પીપળિયા રસ્તે જે હીરાનું જે કારખાનું મોટા મોકલ્યો હરગોવિંદભાઈ, મારી સાથે આવેલ ગોપાલભાઈ, આપણા પ્રાણજીવનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ જયસિંહભાઈ, અમારા મીઠવાભાઈ. જ્યારે ચૂંટણી હતી ગોપાલભાઈની લડતા હતા ત્યારે મળદ માળાએ કીધું કે મારા કરતા એને વધારે મત મળવા જોઈએ આ દહીસરા ગામમાંથી, અને 52 મત એના કરતા વધારે મળ્યા હતા. એ આ પાર્ટીમાં એ કાર્યકર્તાની મૂડી એને જે ઊભી કરી એ તમે બધા જે ટકાવી એ બદલ હું તમારો આભાર માનું. જ્યારે હજુરિયા ખજુરિયા હતું ત્યારે મને ગૃહમંત્રી બનાવતા હતા અને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવતા હતા, પણ બે મક્કમતાથી પાર્ટીના વફાદાર રહ્યા. આ ગામે એ ટકાવી રાખ્યું મક્કમતા, એ બદલ આભાર માનું. આવતા દિવસોમાં આ ચૂંટણી દેશ અને દુનિયાની નજર છે. આ ચૂંટણી ઉપર તમે જોજો કે 50 વર્ષના ઇતિહાસમાં આપણા બધા વૈજા બેઠા વડીલો અહીં બેઠા છે. વડીલોને ખાસ જોજો, ક્યારે પણ ગુજરાતની ચૂંટણી હોય, મુખ્યમંત્રી અને વડાપ્રધાનની વાતો થતી હોય એ નવાઈ લાગશે કે આપણે સૌએ લગ્નમાં જવું હોય તો આપણે વરરાજો નક્કી કર્યો હોય કે આની જાનમાં જવું હોય, બરોબર ને? પછી આપણે હકપણની વાત કરીને જાનમાં જઈ, પણ કોંગ્રેસે વરરાજો નથી કર્યો. ગુજરાતનો કોણ છે વરરાજાની વાત કરતા? ભાજપ. આ ભારતીય જનતા પાર્ટીના જે આપણા પાર્ટીએ નક્કી કરી નાખ્યું. તો દેશ ને દુનિયાની શું કામ નજર છે કે આ ચૂંટણી એ નાની ચૂંટણી નથી. ગામના મતભેદ હોય, મુરબી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે, તો એના માટે શું ભારતીય જનતા પાર્ટીના અમારા મહામંત્રી પ્રધાનજી આવ્યા હતા 4 દિવસ પહેલા મોરબી. ત્યારે એના ભાષણમાં કીધું કે ગુજરાતને શું કામ કરવાનું હોય? ગુજરાતને એક જ કામ કરવાનું હોય કે ગુજરાતને 2012ના 13 તારીખે જે આપણું મતદાન છે અને બીજું 17 તારીખે મતદાન છે, એમાં ગુજરાતમાં જેટલી સીટ મળી તેટલી ટકાવી રાખો, એથી વધારે મળે એવું કરો, અને જેટલું મતદાન મળ્યું તે વધારે મળે. એટલે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી થયા ને એટલે બીજા રાજ્ય આપોઆપ એને વડાપ્રધાન બનાવશે, આપોઆપ બીજા રાજ્ય. પણ બીજા રાજ્યની નજર છે કતર દેશનો વહીવટ કોણ કર્યા કેમ છે. અત્યારે કેન્દ્ર સરકારની કૌભાંડની જો વાત કરી તો નાના તો કૌભાંડ છે જ નહીં. અબજો રૂપિયાના 100 કરોડ 500,000 કરોડના કૌભાંડ. પ્રેમ અને લાગણીનો આભાર માનું છું, અને જે તમે મને લોકસભાની ચૂંટણીમાં કોઈ મત આપી અને વિજય બનાવ્યો અને લોકસભામાં મોકલી છે એના બદલ પણ આભાર માનું છું. એના બદલ પણ આભાર માનું છું. અને હું તો એક વસ્તુ માનું છું કે જે પ્રેમ મને માળિયા મોરબીના લોકોએ આપ્યું છે એનું 7 જન્મ સેવા કરું ને તો એનું ઋણ ચૂકવી શકું એમ નથી. અને આજે જે બળદગાડીમાં મને મજા આવી ને, મને એમ લાગે છે કે મારા જીવનમાં કાંઈક મેં ખોયું હતું જો હું બળદગાડીઓ ન બેસતો. તો એક લાવો હતો જીવનનો, ખૂબ મને સારું લાગ્યું. હવે આપ બધા જાણો છો કે ચૂંટણી માટે આવ્યા છીએ. ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. 13 ડિસેમ્બરના ચૂંટણી છે એટલે આપ બધાને એક વિનંતી કરવા આવી છું. કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણીમાં હું મારા મત માંગવા આવી હતી ત્યારે હું કચ્છીમાં કહેતી, નિયાણી એટલે દીકરી કહેવાય કચ્છીમાં, કે આવાજી ધી અહીંયા, આવાજી નિયાણી અહીંયા, આવાજી બહેન અહીંયા, તાઈ મૂકે મત ડીજા. તો હવે હું કહું છું, હું તમારી બેન છું, દીકરી છું, નિયાણી છું, પણ હવે મારા ભાઈને મત આપજો. ખૂબ પ્રેમ આ બધાએ મને આપ્યું છે, અને મને ખબર છે કોઈ સત્તાનું સ્થાન પોતાની રીતે મળતું નથી. એ તમારા લોકોની જ પ્રેમ લાગણી અમને સત્તાના સ્થાન ઉપર પહોંચાડે છે. અને કાનાભાઈ વિશે વાત કરું તો ખૂબ ઘણી બધી વાતો થઈ ગઈ છે. હું ટૂંકમાં બતાવી દઈશ, કારણ કે હવે મને પાછું કચ્છ પહોંચવાનું છે. કારણ 3 દિવસથી અમે અહીંયા જ છીએ. ગામ જે પ્રતિસાદ મળ્યું છે કાનાભાઈને ખૂબ સુંદર છે. મને કોઈ શંકા નથી જીતની, તો ઉલટાનું મને એક આત્મવિશ્વાસ છે કે અમે 40,000થી પણ વધારે મતેથી જીતશું આપણે. કારણ કે કાનાભાઈએ ખૂબ મહેનત કરી અને આ વિસ્તારને એક જિલ્લો બનાવ્યો. ખૂબ અઘરું હતું એ કામ, સહેલું નથી, પણ આદરણીય મોદી સાહેબ પાસે ઘડી રજૂઆતો કરીને એ શક્ય થયું છે. અને હું ખૂબ રાજી થાઉં છું, કારણ કે કોઈ પણ વિસ્તાર જો જિલ્લો બને તો એમાં એ વિસ્તારને ખૂબ લાભો થતા હોય છે. એટલે આ બધાને એક જ વિનંતી કરવા આવ્યા છીએ કે આપણા નાનાભાઈ ખૂબ મહેનત કરી છે મોદી માટે, સતત 4 ટર્મ ચૂંટાવવું
અને એ પણ કોઈ પહેલી વખત ચૂંટાય તો વધારે માટે ચૂંટાય, પણ પછી જેમ જેમ ટર્મ વધતા જાય એમ મત ઘટતા જાય. પણ એમાં પણ નાનાભાઈ ઉલટું જ છે. પહેલી વખત જ્યારે 95 ચૂંટાણા તો 9,500 મતથી ચૂંટાણા, પછી વધતું ગયું મતનું રેશિયો, અને 2007 તો 22,000